આપણે આજના વિડીયોમાં જોવાના છે કે અલગ અલગ રંગના ત્રિકોણ હોય એ કયા ત્રિકોણનું મહત્વ શું છે એ આપણે આજના વિડીયોમાં જોવાના. ભારતમાં ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1967 અને ઇન્સેક્ટિસાઇડ રૂલ 1971 દવાની પાછળ કીટનાશક, જંતુનાશક અને ફૂગનાશક એવી બધી દવાઓની પાછળ આ સાઇનબોર્ડ દર્શાવવું ફરજિયાત થઈ ગયું. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ દવાની બોટલ ઉપર અલગ અલગ ત્રિકોણ અલગ અલગ રંગના શા માટે દર્શાવવામાં આવે છે? ખેડૂતો દવા તો લઈ લે પણ પાછળ જોતા નથી કે અલગ અલગ રંગના સાઇનબોર્ડ હોય, સ્ટીકર, એ શા માટે હોય. સૌથી પહેલા આવે લાલ રંગનું આવી રીતના સિમ્બોલ બનાવેલું. આ બ્લુ કલરનું હોય. લાલ રંગનું સિમ્બોલ હોય તે માણસ માટે અત્યંત ખૂબ જ ઝેરી હોય અને તેમાં લખેલું હોય પોઈઝન. તે માણસ માટે વધારે પડતું જોખમી હોય. ત્યારબાદ આવે આ પીળા રંગનું સિમ્બોલ. ખેડૂતો લગભગ મોસ્ટ ઓફ દવા ઉપયોગ કરતા હોય ઇન્સેક્ટિસાઇડમાં પીળા રંગનું સિમ્બોલ આવેલું હોય. એમાં પણ પોઈઝન લખેલું હોય અને મનુષ્ય માટે અને બીજા જંતુઓ માટે જેમ કે મધમાખી છે, એવા અળસિયા, એના માટે ખાસ જોખમી હોય અને ખેડૂતો આને સામાન્ય લેતા હોય. સામાન્યથી આ પણ ઝેરી છે ને આના લક્ષણો હોય ઉલટી થવી, ચક્કર આવી, શ્વાસ લેવામાં તકલીફ. આ દવા શ્વાસમાં જાય તો આવી બધી તકલીફ થતી હોય. ત્યારબાદ આવે છે આ વાદળી રંગનું સિમ્બોલ. લાલ અને પીળા રંગ કરતા ઓછું ઝેરી હોય. ટૂંકમાં ઝેરી તો હોય પણ એના કરતા ઓછું હોય, સામાન્ય ઝેરી હોય. નુકસાન ના કરે પણ તો સાવચેતી રાખવી જરૂરી છે. બાદ આવે છે આ લીલો રંગ. તેના ઉપર કાઉટન લખેલું હોય. તે પીળા અને લાલ રંગ કરતા ઓછું ઝેરી હોય. ટૂંકમાં આપણે વાત કરીએ તો ત્રિકોણ જોઈ અને દવા છાંટવી એ મુજબ સાવચેતી રાખવી. અને આ માહિતી સારી લાગી હોય તો ફોલો કરો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.